टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આગળ વાત કરીએ તો ખેડાથી સમાચાર છે। મોડેલ રિદ્ધિ સુથારના આપઘાતના કેસમાં હવે રિદ્ધિનો મોબાઈલ એ સૌથી મોટો કોયડો સમાન સાબિત થઈ રહ્યો છે। ઘટનાના 3 દિવસ બાદ પણ હજી સુધી આ રિદ્ધિનો મોબાઈલ મળી નથી આવ્યો। મોબાઈલ મળ્યા બાદ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ થઈ શકે છે। 3 દિવસ પહેલા રિદ્ધિ સુથારે લાંબવેલ પાસેની કેનાલમાં પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। વડતાલ પોલીસ આપઘાત કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। પોલીસ મોબાઈલના સીડીઆર હાલ કરી રહી છે, તપાસ મેળવી રહી છે। આપઘાત કર્યો તે દિવસે કોના સંપર્કમાં રિદ્ધિ આવી હતી તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસને હજી સુધી આપઘાત કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। મૃતક રિદ્ધિ સુથારની કાર નહેર પાસેથી ચાલુ હાલતમાં મળી આવી હતી, જેથી તેની સાથે કોઈ હતું કે કેમ તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યો છે। સીસીટીવી કેમેરાની મદદથી સમગ્ર વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। મૃતક રિદ્ધિ સુથારનો મોબાઈલ ફોન હજી સુધી પોલીસના હાથમાં આવ્યો નથી, ત્યારે તેનો ફોન નહેરમાં પડી ગયો કે પછી કોઈ અન્ય જગ્યા પર નાખી દેવામાં આવ્યો છે તેને લઈને પણ તપાસ તેજ કરવામાં આવી રહી છે। કોની સાથે કેટલી વાર ફોન ઉપર તેની વાતચીત થઈ જેવી તમામ બાબતો પર તપાસ થઈ રહી છે। મૃતક રિદ્ધિ સુથારે આપઘાતનું પગલું કેમ ભર્યું તેને લઈને વડતાલ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ હાલ કરી રહી છે।